ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ ઉપર ચિંતન કરી રહ્યા છીએ. આપણે ખાસ ભાર આપ્યો તો શ્લોક નંબર 28 અને પછી 31. 28માં ભગવાને અનુભવ જ્ઞાનની વાત કરી, વ્યક્ત અવ્યક્ત, જે જાણવા જેવું છે. શું કરવું છે? જે જાણવાનું છે. અને 31મો શ્લોક જે કરવાનું છે. શું કીધું? જે કરવાનું છે. એટલે ભગવાન 28મા શ્લોકમાં આપણને આપણા અનુભવમાંથી આપણે પહેલા જાણી લો કે આપણે કોણ છીએ, કેવા છીએ. અને પછી 31મા શ્લોકથી ભગવાને સામાન્ય ધર્મથી વાત ચાલુ કરી. અને ભગવાન એ સામાન્ય ધર્મને છેક સ્વધર્મ સુધી ખેંચી જશે. પણ અર્જુનજીને સામાન્ય ધર્મની વાતથી ચાલુ કરી અને સમજાવ્યું કે ભાઈ અર્જુન, તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. અને તું ના કરે તો તને કેટલાક ખોટ છે. પરંતુ કર્તવ્ય કર્મ તારે બેહોશીમાં નથી કરવાનું. શું ભગવાન કહે છે કે કર્તવ્ય કર્મ તારે કરવાનું તો છે, પણ બેહોશીમાં નથી કરવાનું. જો 36મા શ્લોકમાં વાત આવી ગઈ કે તું ધ્યાન રાખજે, તું બેહોશીમાં ના કરતો. જો બેહોશીમાં ગયો તો ગયો. હવે ભગવાન 37મા શ્લોકમાં શું વાત કરે છે કે આ કર્તવ્ય કર્મ તું કરીશ તો શું લાભ થશે? કે ભાઈ સારું કર્મ કરીએ તો સ્વર્ગ મળે. જો દેહ પડી જાય તો સ્વર્ગ મળે. એ મુક્તિ નથી. જો સારું કે ખરાબ કર્મને લઈને કોઈ મુક્તિ નથી. આપણે જનરલી પહેલા સ્ટેપની સાધનામાં સારા પર જવાનું છે, પણ બીજા સ્ટેપની સાધનામાં સારું અને ખરાબ બેનાથી પર જવાનું છે. યાદ રાખો, કારણ કે જનરલી એકવાર આપણે સારામાં ફસાઈ જઈએ ને પછી એને મૂકી નથી શકતા. એને આપણે મૂકી શકતા નથી. આપણો મોટો પ્રોબ્લેમ છે. હવે ભગવાન અહીંયા આપણને બહુ જ ડિટેલિંગમાં લઈ જશે, ઊંડાણમાં લઈ જશે. આ ઊંડાણ પકડવાનું છે. તો આજે આપણે જોઈએ 37 અને 38મો શ્લોક. ઊંડાણ પકડવા માટે શું કરવું? તો જો આપણને ખબર છે કે આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર છીએ. સ્વધર્મ આપણે બજાવવાનો છે, પણ ક્યાં? આપણે ત્યાં આપણા જીવનમાં પરિસ્થિતિ આવશે. પણ પરિસ્થિતિ આવે છે કેમ? પરિસ્થિતિ આવે છે કારણ કે આપણે એ એનર્જી બ્લોક કરેલી છે. એનર્જી બ્લોક કરેલી આપણે લઈને આવેલા છીએ બીજરૂપ, અને બીજરૂપ એનર્જી બહાર આપણા રસ્તામાં આવે છે. અને રસ્તામાં આવેલી એનર્જી અને આપણી અંદર રહેલી એનર્જી બંનેને આપણે એક્શન દ્વારા શું કરવાની છે? બેલેન્સ કરી દેવાની છે. બંનેને શું કરવાની? બેલેન્સ કરવાની છે. એટલે શું થઈ જાય? એનું ફળ કેવું થઈ જાય? 0 થઈ જાય. અત્યારે ઇમ્બેલેન્સ છે. અડધી બહાર છે ને અડધી અંદર છે. અડધી બહાર છે જે પ્રકૃતિ પરિસ્થિતિ રૂપ લઈને આવેલી છે, ને અડધી આપણી અંદર છે કારણ કે આપણે આપણા સૂક્ષ્મ દેહમાં એ બીજ રૂપ તૈયાર કરીને લાયેલા છીએ. અને બહાર પણ બીજ રૂપ તૈયાર થયેલું છે. આ બંને ભેગી થાય અને હાર્મોનાઇઝ થઈ જાય તો એ શાંત થઈ જાય. અને ના હાર્મોનાઇઝ થઈ જાય તો ફરી ભોગવવા માટે તૈયાર રહો. પછી આપણે જોયું તો આપણા બધાના માઇન્ડ સેટ કઈ ટાઈપના હોય છે. બરાબર. આપણે આ ડિટેલ બધી આપણી જે મૂવમેન્ટ છે એને પણ સારનો સાર શું છે કે બધા શાસ્ત્રોનો સાર નિર્વાસનિક થવું. પણ નિર્વાસનિક થવાય કેવી રીતે? એના રસ્તા ક્યાં છે? ક્યાંથી જવાય? એ બધી વાત આપણે આગળ કરેલી. હવે આપણે આવીએ 37મા શ્લોક ઉપર. 37મો શ્લોક અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. 37, 38 અને 39. તો પહેલા આપણે એનું સામાન્ય ભાષાંતર જોઈએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ.
37મા શ્લોકમાં ભગવાન કર્તવ્ય કર્મ કરીએ તો શું લાભ થાય એની વાત કરે છે. ભગવાન શું કહે છે કે જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે, અને જો એ યુદ્ધમાં તું જીતી જઈશ તો તને આ રાજ્ય ભોગવવા મળશે. બે હાથમાં તારા લાડવા જ છે. કર્તવ્ય કર્મ કરો તો બે હાથમાં લાડવા છે. ભગવાને આ વાત કરી. હવે 38મા શ્લોકમાં ભગવાન શું કહેવા માંગે છે કે સામાન્ય ધર્મ કેવી રીતે બજાવવો. જો બહુ જ અગત્યનું, કર્તવ્ય કર્મ કરવું કે ના કરવું, કરીએ તો લાભ થાય, ના કરીએ તો નુકસાન થાય, પણ કેવી રીતે કરવું એની વાત ભગવાન કરે છે. એ બહુ જ અગત્યનું છે. હોશમાં કરવાની વાત કરે છે, બેહોશીમાં નહીં. દુર્યોધન ગાઢ બોલે ને પછી તું સીધો લડાઈ કરવા માંડે અને પછી કાપા કાપી કરે, એ બેહોશીની વાત નથી કરતા ભગવાન. આપણને કોક બોલી જાય ને આપણને ચટકો લાગી જાય ને પછી આપણે એની ઉપર રિએક્શન આપીએ, રિએક્શનની વાત નથી કરતા ભગવાન. જો રિએક્શન નથી આપવાનું. ભગવાન શું કહે છે કે જય પરાજય, લાભ હાનિ, સુખ દુઃખને સમાન કરીને પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. પહેલું સમાન કર અને પછી યુદ્ધ માટે કટિબદ્ધ કર. કર્તવ્ય કર્મ કરવાનું છે, પણ કેવી રીતે, તો સમતા લાવી અને પછીની વાત કરે છે. અને જો તું આ પ્રમાણે યુદ્ધ કરીશ તો તને પાપ નહીં લાગે. જો અહીંયા પાપનો અર્થ આખો અલગ છે. કર્મ બંધન નહીં થાય. પાપ એટલે કર્મ બંધન નહીં થાય. અને ત્રીજો શ્લોક છે એ આખો અલગ સબ્જેક્ટ છે કે જે આગળ આપણે ભગવાને જે સમત્વની વાત કરી, એ સમત્વમાં પહોંચવા માટે કયું સાધન જરૂરી છે. કારણ કે કર્મ કર્યા વગર તો ચાલશે નહીં. તો કર્મ કેવી રીતે કરવું, એના માટે સાધન કયું છે અગત્યનું. જાગ્રત બનીને દ્વંદ્વોથી પર થઈ અને કર્તવ્ય કર્મ કરવાનું છે, જાગ્રત બનીને. પણ જાગ્રત બનવા માટે કયું સાધન અગત્યનું છે. જો આપણે બહુ જે ભાર આપીએ છીએ, આપણા જે કોઈ રસ્તા હોય ફિલોસોફીના, કે ભાઈ કોઈ કર્મયોગને વરેલું હોય, કોઈ જ્ઞાન યોગને વરેલું હોય, કોઈ ધ્યાન યોગને વરેલું હોય, કોઈ ભક્તિ યોગને વરેલું હોય, કોઈ સાંખ્ય યોગને વરેલું હોય, કોઈ આસન યોગને વળેલું હોય. તમે જે રસનો અપનાયો હોય એ તમારા પોતાના રસ રુચિ અંગ પ્રમાણે તમારે અપનાવવાનો છે. પરંતુ સાધન અહીંયા ભૂલાઈ જાય છે. બહુ જ અગત્યની બાબત આપણે ભૂલી જઈએ છીએ, બધા જ ભૂલી જઈએ છીએ. તમે કોઈ પણ ધર્મ સંસ્થા સાથે જોડાયેલા હશો, જે કોઈ ધર્મ સંસ્થા હોય તમારી, તમે શ્રી પેલા કયા રવિશંકર છે કે પછી સદગુરુ છે કે પ્રમુખ સ્વામી મહારાજ નું BAPS છે કે બીજું સ્વામિનારાયણ છે કે ઇસ્કોન છે કે બ્રહ્માકુમારી છે, ગમે તે સાથે તમે જોડાયેલા હો, ત્યાં તમને આ બધી વસ્તુ થોડી થોડી પીરસવામાં આવે. કર્મ, જ્ઞાન, ધ્યાન, ભક્તિ, સેવા, સાંખ્ય, બરાબર. પણ જ્યાં સુધી તમને તમારા સાધનની સાચી ખબર નથી અથવા સાધન સાચા અર્થમાં તમે વાપર્યું નથી, ત્યાં સુધી તમે ઊંડાણમાં નહીં જઈ શકો. ત્યાં સુધી પછી શું થાય, આપણે બંધાઈ જઈએ, આપણે ફોલોવર થઈ જઈએ. પહેલું સાધન છે દેહ ઇન્દ્રિય. દેહ ઇન્દ્રિય તો આપણે વાપરીએ છીએ. એથી પછી આવે મન. મન પણ આપણે વાપરીએ છીએ કે આપણને જ્યાં ગમતું હોય, કે દાખલા તરીકે મને સ્વામિનારાયણમાં ગમતું તો હું સ્વામિનારાયણમાં જાઉં, મને ઇસ્કોનમાં ગમતું હોય તો ઇસ્કોનમાં જાઉં. પણ આ
ત્રણ એ પૂરતા નથી. અગત્યનું કયું છે? ભગવાન હવે અગત્યના સાધન ઉપર આપણને લઈ જાય છે. સ્પિરિચ્યુઆલિટીમાં ધર્મ જે શબ્દ ભગવાન અહીંયા વાપરે છે ને, સ્પિરિચ્યુઆલિટી માટે વાપરે છે. યાદ રાખો, આપણા જે સામાન્ય ધર્મ છે એની વાત નથી વાપરતા. સ્વામિનારાયણ ધર્મ નાના એ નહીં, હિન્દુ ધર્મ નાના એની વાત નહીં કરતા ભગવાન. સ્પિરિચ્યુઆલિટીની વાત કરે છે. આખો નવો સબ્જેક્ટ ભગવાન ઉઘાડો કરે છે અને એના માટે જે સાધન છે એની વાત ભગવાન ઉઘાડી કરે છે. બહુ સૂક્ષ્મ બાબત ભગવાન અહીંયા ઉઘાડી કરે છે અને એ આપણે ભૂલી ગયેલા છીએ. તમે ઘણી બધી જગ્યાએ આપણે વાત થાય છે સત્સંગની અંદર કે ભગવાન રાજી થાય તો બુદ્ધિ યોગ આપે, પણ આ બુદ્ધિ યોગ આપણે ભૂલી જઈએ છીએ. વોટ ઇઝ કોલ્ડ બુદ્ધિ યોગ? ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ વાત કરેલી, એક જગ્યાએ ઉદાહરણ આપેલું કે આ વડોદરાનો જે ગાયકવાડનો સૂબો છે, વડોદરાનો જે સૂબો છે એની સ્થૂળ બુદ્ધિ છે અને પેલા નાથ ભક્ત છે સામાન્ય, એમની સૂક્ષ્મ બુદ્ધિ છે. એમની બુદ્ધિ બહુ પવિત્ર બુદ્ધિ છે. આજે પવિત્ર બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ એની જે વાત થાય છે, આમ દુનિયાદારીની રીતે જોવા જો તો આખું રાજ્ય ચલાવતો જે સૂબો હોય એની બુદ્ધિ આઈએસ ઓફિસર જેવી હોય, તો એને ભગવાને કેમ દૂષિત બુદ્ધિ કીધી? આ જે બુદ્ધિ છે ને બહુ અગત્યની બાબત છે. સ્થૂળ બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ બેનો ભેદ સમજવાની જરૂર છે. આપણે બુદ્ધિને શું સમજીએ છીએ? જે મેમરી પાવર છે ને એને બુદ્ધિ સમજીએ છીએ. દાખલા તરીકે એક સમયે મને ભગવદ્ ગીતાના ઘણા બધા શ્લોકો મોઢે હતા, તો એ મેમરી પાવર થયો. એક સમયે મને વચનામૃત આખું મોઢે હતું, તે મેમરી પાવર થયો. એક સમય યર 12માં હું ભણતો ત્યારે મને મેથેમેટિક્સ ઘણું બધું મોઢે હતું, એ મેમરી પાવર થયો. એ શું છે? મેમરી પાવર છે, એ બુદ્ધિ નથી. આ પ્રકૃતિની અંદર જેટલી તમે મેમરી વધારે કરો અને તમે જેટલા એની અંદર વધારે રહો એટલી તમારી બુદ્ધિ સ્થૂળ થઈ જાય. કેમ સ્થૂળ થાય એનું કારણ કહું. કારણ કે આપણે સોલિડ જોવા માંગીએ, પરિણામ રૂપ જોવા માંગીએ. વૈજ્ઞાનિક હોય તો પરિણામ જોવા માંગે, મેથેમેટિક્સ હોય તો 1 + 1 = 2 જોવા માંગે, 3 થાય તો એ એક્સેપ્ટ ના કરે કે ભાઈ ખોટું છે. એટલે આપણે દેહરૂપ થઈ ગયા છીએ અને દેહરૂપ થઈને આપણે બધું જ લોજિકલી એક્સેપ્ટ કરવા માંગીએ, અને જેટલું તમે લોજિકલી એક્સેપ્ટ કરવાનો પ્રયત્ન વધારે કરો એટલી બુદ્ધિ તમારી સ્થૂળ થવા માંડે. પરમાત્મા, આત્મા અને પરમાત્મા બંને લોજિકથી પર છે, તો એનો અર્થ એવો થયો કે ફિલોસોફીથી તમારે પર થવું? યસ. જ્યાં સુધી તમે ફિલોસોફી સમજવા માટે, તત્વને સમજવા માટે સારી બાબત છે, પણ એકવાર તત્વ સમજાયું બુદ્ધિથી, પછી એનાથી પર ના થો તો તમે બંધાઈ જાઓ. પછી તમે બંધાઈ જાઓ અને બંધાઈ ગયા પછી શું થઈ જાય? ફોલોવર થઈ જાય, બ્લાઇન્ડ ફોલોવર. અને જે બ્લાઇન્ડ ફોલોવર્સ છે એનો ઉદ્ધાર થવો કાઠો છે. એનો ઉદ્ધાર થવો કાઠો છે, કારણ કે એણે એની બાઉન્ડ્રી બધી ફિક્સ કરી દીધી. એનો ઉદ્ધાર ના થાય. સ્પિરિચ્યુઆલિટીમાં આ બહુ જ અગત્યની બાબત છે. એટલે બુદ્ધિ એક સાધન છે અને બહુ જ અગત્યનું સાધન છે. એની વાત હવે ભગવાન 39 એટલે 39મા શ્લોકથી ચાલુ કરશે. ભગવાન શું કહે છે કે હે પાર્થ, આ બુદ્ધિ એટલે કે આ જે બુદ્ધિની વાત છે તે મેં તને પહેલા સાંખ્યના સંદર્ભમાં કીધી. એટલે સાંખ્ય એ રસ્તો છે, યાદ રાખો, પથ છે. સાંખ્યમાં બુદ્ધિ કેવી રીતે વાપરવી એની ભગવાને આગળ વાત કરી, પણ આપણે શું જોયું? સાંખ્ય જોયું, આપણને બુદ્ધિની ખબર ના પડી. હવે ભગવાન શું કહે છે? અને એને, ઇમામ એટલે એને, હવે તું યોગે એટલે કે આ જે આપણું તારું કર્તવ્ય કર્મ છે
કર્મ છે એ કર્મના વિષયમાં સાંભળ, કારણ કે આપણે શાનો સબ્જેક્ટ લઈ રહ્યા છીએ તે હાલ કર્તવ્ય કર્મથી સામાન્ય ધર્મમાંથી સ્વધર્મ તરફ જઈ રહ્યા છીએ. ભગવાન આખો નવો વિષય ખોલે છે. ભગવાને વાત કરી કે અત્યાર સુધી મેં તને જે સાંખ્યની વાત કરી ને ત્યારથી લગભગ 10મા 11મા શ્લોકથી ચાલુ થઈ અને છેક 38મા શ્લોક સુધી જે બધી સાંખ્યની વાત કરી એમાં એ વાતની અંદર બુદ્ધિ કેવી રીતે વાપરવી એની વાત કરી. બુદ્ધિ એ સાધન છે, એ સાધનનો ઉપયોગ કરવાનો છે. મારે બ્રિસ્બેનથી સિડની જવું હોય તો ઘણા બધા સાધન અવેલેબલ છે. સાયકલ લઈને જઈ શકાય, પગનો ઉપયોગ કરીને પગપાળા પણ જઈ શકાય, સ્કૂટર લઈને જઈ શકાય, ગાડી લઈને જઈ શકાય, હેલિકોપ્ટરમાં જઈ શકાય. એટલે જેવું સાધન એવો રસ્તો અપનાવવો પડે, જેવો રસ્તો એવું સાધન અપનાવવું પડે. જો ચેક કરો આમાં આપણે એવું હોય ને લૌકિકમાં એવું હોય, દાખલા તરીકે મારે ગાડી લઈને જવું હોય તો રોડ જોઈએ, ગાડી લઈને જવું હોય તો રોડ જોઈએ. એટલે રસ્તો થોડુંક આ સમજવા માટે છે, પણ અગત્યનું શું છે? અગત્યની બુદ્ધિ છે. તમારો જે રસ રુચિ અંગ છે ને એને તમે આ બુદ્ધિનો ઉપયોગ કરી અને વાપરો. તમે જે રીતે આગળ વધવા માંગો છો એમાં વાપરો, એમ ભગવાન વાત કરે છે. આપણે મોટા ભાગે આપણને ખબર પડે છે કે પ્રકૃતિ પરિવર્તનશીલ છે, પણ આપણી નજર પરિવર્તન ઉપર નહીં જતી. આપણને પોતાને અનુભવ છે કે બાબુ નાનો હતો ત્યાંથી મોટો થયો, પણ આપણી નજર પરિવર્તન ઉપર નહીં જતી. આપણી નજર સ્થૂળતા ઉપર જાય છે કે ભાઈ હું 50 વર્ષનો થયો, કે હું 58 વર્ષનો થયો, કે લાવ 50 વર્ષ એટલે હાફ સેન્ચુરી ઉજવો. બરાબર? આપણે વાતો તો ઘણી બધી ભૂતકાળની કરીએ છીએ, ભવિષ્યની કરીએ છીએ, પણ છતાં આપણે જે પરિવર્તન છે ને એને પકડી નહીં શકતા. અને પરિવર્તનને પકડી કેમ નહીં શકતા? કારણ કે આપણે પરિવર્તનને મહત્વ નથી આપતા. પરિવર્તનને આપણે પકડી કેમ નહીં શકતા? કારણ કે આપણે પરિવર્તનને મહત્વ નથી આપતા. આ એક જ પ્રોબ્લેમ છે આપણો. એટલે ભગવાને અહીંયા બુદ્ધિની વાત કરી. ભગવાન કહે કે આજે મેં તને કર્તવ્ય કર્મનો જે વિષય મેં છેડ્યો છે એ કર્મયોગના સંદર્ભમાં હું એની વાત કરીશ. જો ચોખ્ખો શબ્દ અહીંયા ભગવાને બુદ્ધિની વાત કરી છે. અને પછી બુદ્ધયા શબ્દ પણ વાપર્યો છે. બુદ્ધયા એટલે જેણે બુદ્ધિને વાપરી, જે બુદ્ધિનો માલિક છે, જે સમત્વમાં છે. સમજશે? સમત્વમાં. કારણ કે ભગવાને ઓલરેડી સમત્વનો વિષય ખોલી દીધો છે. ઓલરેડી ભગવાને સમત્વનો વિષય ખોલી દીધો છે. 38મા શ્લોકમાં ભગવાને સમત્વની જ વાત કરી. જો દ્વંદ્વથી પર થઈને તું કર્મ કરજે, નહીં તો મુશ્કેલીમાં મૂકીશ, તું બેહોશીમાં જતો રહીશ. જો બેહોશીમાં ગયા તો તમારી બુદ્ધિ કામ ના કરે, પહેલી વસ્તુ. એટલે બુદ્ધિ કામ ક્યારે કરી શકે? જો હોશ હોય તો બુદ્ધિ કામ કરી શકે. આ બધી સૂક્ષ્મ બાબતો આપણે પકડવાની છે અને એનો એપ્લાય કરવાનો છે. આપણી ડેલી લાઈફમાં એપ્લાય કરવાનું છે, કે એના માટે સ્પેશિયલ લાઈફ કરવાની જરૂર નથી. રોજે રોજ આપણી અંદર સવારે ઉઠ્યા ત્યાંથી સાંજે પડે ત્યાં સુધી અનેક પરિસ્થિતિ આવે છે, એની અંદર જ આ ઉપયોગ કરવાની છે. પહેલા હોશમાં રહેવાનું છે, આ બુદ્ધિ વાપરવાની છે. હોશમાં આવીશું તો જ સમબુદ્ધિ વપરાય, બાકી સમબુદ્ધિ રહે જ નહીં. બેહોશીમાં સમબુદ્ધિ ના હોય. બેહોશીમાં તો જે રિએક્શન હોય એની ઉપર જતું રહે. જે આપણી બ્લોક થયેલી એનર્જી છે એક્ઝોસ્ટ થઈ જાય, પણ એ પૂરી એક્ઝોસ્ટ ના થાય. નવા કર્મ ઉભા કરી અને નવું બ્લોક કરે. એટલે ભગવાન કહે છે કે સમબુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ. જો કર્મયોગ સાચા અર્થમાં ક્યારે થાય એની વાત ભગવાને અહીંયા કરી દીધી. પહેલી વસ્તુ કે તું જાણપણું હશે તો તારી બુદ્ધિ કામ કરી શકશે. તારી બુદ્ધિ જો સમત્વમાં સમબુદ્ધિ હશે, બુદ્ધિ યોગ હશે, તો તું સાચા અર્થમાં કર્મયોગ કરી શકીશ.
નહીં તો કર્મયોગ કરી શકીશ નહીં. ભગવાને આ 3 શ્લોકની અંદર ઘણી બધી વાતો કરી દીધી. પહેલું જ લઈ ગયા દ્વંદ્વ ઉપર કે કર્તવ્ય કર્મ તારે કેવી રીતે કરવાનું, કર્તવ્ય કર્મ તારે કેવી રીતે કરવાનું છે. આખી ભગવદ્ ગીતામાં સમત્વની વાત છે. આખી ભગવદ્ ગીતાની અંદર દ્વંદ્વની વાત છે. દ્વંદ્વોથી પર એટલે સમતા. દ્વંદ્વોથી પરની સ્થિતિને શું કહેવાય? સમતા કહેવાય. આ દ્વંદ્વની સ્થિતિ ક્યાં રહેલી છે? દરેક જગ્યાએ રહેલી છે. આપણા પોતાના જે મેની લેયર્સ છે આપણી અંદર, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એની અંદર પણ દ્વંદ્વો રહેલા છે. આપણી જે વૃત્તિના લેવલ છે એની અંદર પણ દ્વંદ્વો રહેલા છે. આપણું માઇન્ડ છે, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, એની પણ અંદર દ્વંદ્વો રહેલા છે. એથી આગળ ભગવાને જો 38મા શ્લોકમાં સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજયની વાત કરી. 5મા અધ્યાયમાં એ જ રીતે ભગવાને જ્ઞાની માટેની દ્વંદ્વની વાત કરી, સમત્વ માટે, યોગી માટે 6ઠા અધ્યાયમાં વાત કરી અને ભક્ત માટે 12મા અધ્યાયમાં વાત કરી. આખા ભગવદ્ ગીતામાં દ્વંદ્વથી પર જવાની વાત કરી ભગવાને. તમે ગમે તે રસ્તો લીધો હોય, તમારે દ્વંદ્વથી પર જવું પડશે. દ્વંદ્વથી પર જવા માટે તમારે બુદ્ધિની જરૂર પડશે. અને બુદ્ધિ ક્યારે કામ કરશે? કે જ્યારે તમે જાગ્રત હશો. જ્યારે તમે જાગ્રત, જો આ જે આપણે સ્ક્રીન ઉપર દેખાય છે, સમતા, સહજતા, સરળતા, તરલતા, દિવ્યતા, સમર્પણ, આ આવશે. આપણે બેલેન્સમાં આવીશું તો જ આવશે, બાકી નહીં આવવાનું. તો જ આપણે કંઈક સાચા અર્થમાં જોઈ શકશું. જે જોવું છે જોઈ શકશું, બાકી નહીં જોવાય. બીજી સરસ વસ્તુ ભગવાન 38મા શ્લોકમાં વાત કરે છે કે કોઈ પણ કર્મ કરશો, કોઈ પણ, આપણે જો વિચાર કરો, આપણે કોઈ પણ કર્મ કરીએ તો એનું આઉટકમ શું આવે? કા જય થાય કા પરાજય થાય. બરાબર? જો જય થાય તો આપણને લાભ થાય, કા પરાજય થાય તો હાનિ થાય. જો જય થયો ને લાભ થયો તો આપણને સુખ થાય, પરાજય થયો અને હાનિ મળી તો આપણને દુઃખ થાય. આ કર્મ કરો એટલે એનું આ આઉટકમ છે. એમાં કઈ પછી વિચારવાની જરૂર છે? ના. કર્મ કર્યા વગર ચાલશે? ના, નહીં ચાલે. તમે ભણો છો, સપોઝ તમે સ્ટુડન્ટ છો, તો પરીક્ષા આપવી પડશે. પરીક્ષા આપશો તો કા પાસ થશો કા નપાસ થશો. બેમાંથી એક તો વસ્તુ હશે જ ને. પણ કર્મ કર્યા વગર ચાલશે? નહીં ચાલે. તો બુદ્ધિશાળી માણસે શું કરવું પડે? ભાઈ, કર્મ તો કરવાનું જ છે. તો હું સારી રીતે કર્મ કેવી રીતે કરી શકું? તો પહેલી વસ્તુ છે, સારી રીતે કર્મ કેવી રીતે કરી શકાય? તો જાગ્રત બનીને કરી શકાય. બુદ્ધિ ક્યારે કામ કરી શકે? કે આપણે જાગ્રત બનીને કામ કરીએ તો જ કામ કરી શકે. અને એકવાર જાગ્રત બનીએ તો આપણો વિવેક જાગ્રત થાય, તો પછી દ્વંદ્વોથી પર થઈ શકાય. તો પછી આપણને ભય ના રહે કે હું પાસ થઈ કે ન પાસ થઈશ. બરાબર? કે ભાઈ હા, મને મારી પોતાની અંદર કોન્ફિડન્સ છે. મેં જે કંઈ અભ્યાસ કર્યો છે એની ઉપર મને ભરોસો છે. પરીક્ષા આવશે અને હું પાસ થઈ ગઈશ. દ્વંદ નહીં હોય, ચોક્કસતા છે, કોન્ફિડન્સ હશે. આપણી મહેનત ઉપર ભરોસો હશે અને આપણી જે તૈયારી છે અંદર, એની ઉપર યકીન, એટલે શું કહેવાય? ટ્રસ્ટ, વિશ્વાસ હશે. બહાર જે આપણે જે કરી તૈયારી, એની ઉપર આપણને જો ભરોસો હોય તો અંદર જે આપણું જે મન છે એની ઉપર આપણને શું આવે? ટ્રસ્ટ આવે કે ના, ચોક્કસ હું પાસ થઈ ગઈશ. પછી ઊંડા ઉતરવાની જરૂર નથી. જાગ્રત બની દ્વંદ્વથી પર થઈ. દ્વંદ્વથી પર થઈ એટલે શું થઈ ગયું? ભય નીકળી ગયો. અને એકવાર ભય નીકળી ગયો એટલે તમે બિંદાસ પરીક્ષામાં બેસી શકો. અને એકવાર પરીક્ષામાં તમે બિંદાસ બેસી શક્યા તો તમે તમારું જે કર્તવ્ય કર્મ છે સ્ટુડન્ટ તરીકેનું, એ સાચી રીતે બજાવી શકો. અને પછી જે રિઝલ્ટ આવે એને એક્સેપ્ટ કરી લેવાનું કે યસ,
મેં લખ્યું હતું એ પ્રમાણે કદાચ આ 70% આયા હશે કે 60%, બરાબર છે. કોઈ વાર ભૂલ થઈ શકે, માણસો છે, જોનાર છે, ભૂલ થાય તો ઓપન કરાવી અને તમે રીચેક કરાવી શકો. પણ આજે મેં તૈયારી કરી હોય, જે પ્રશ્ન પૂછ્યો હોય, જેનો મેં જવાબ આપ્યો હોય, એની ઉપર તો આપણને ભરોસો હોય કે ના હોય? ડેફિનેટલી હોય. અને જો ના હોય તો તમે સાચા સ્ટુડન્ટ નથી, તમારી ખોટી તૈયારી છે. એટલે ભગવાન અહીંયા અગત્યની વાત કરે છે કે સાધન બુદ્ધિને ઓળખો. બહુ જ અગત્યની બાબત. અને બુદ્ધિ ક્યારે પ્રકાશિત થાય કે જ્યારે આપણે જાગ્રત હોઈએ, કોઈ પણ એક્શનમાં આપણે જાગ્રત હોઈએ ત્યારે. આ બધું ને પ્રવૃત્તિ કેવી રીતે કરવી, કર્મ કેવી રીતે કરવું, એના નાના નાના બધા જીક્ષો છે, આ બધા ભેગા થાય એટલે તમને ક્લેરિટી મળી જશે. તમે ગમે તે માર્ગે હો, તમારે પ્રવૃત્તિ કરવી પડશે. પ્રવૃત્તિ કરવામાં શું વપરાશે? આપણો રજોગુણ વપરાશે. જો એમાં તમે નેગેટિવ વે જશો તો તમો એડ થશે, એમાં તમે પોઝિટિવ વે જશો તો સત્વ એડ થશે. પણ સાચા અર્થમાં એ બંને સત્વ અને નેગેટિવ અને પોઝિટિવના બેલેન્સ બનીને કરશો તો એથી પર થઈ શકશો. અને એથી પર છે એનું નામ સમત્વ. રાગ અને દ્વેષથી પર થો એનું નામ સમત્વ. ગુડ અને બેડથી પર થો એનું નામ સમત્વ. પોઝિટિવ અને નેગેટિવથી પર થો એનું નામ સમત્વ. ભોગ અને ત્યાગથી પર થો એનું નામ સમત્વ. ઘણું બધી વાત કરી લીધી, અહીંયા આપણે પૂરી કરીએ. આગળ ભગવાન બુદ્ધિ વિશે બહુ સરસ વાત કરશે, બુદ્ધિ યોગની વાત કરશે, એના આપણે આગળ સમજીશું. અહીંયા અગત્યનું શું છે? કર્મ કર્યા વગર જીવન નહીં ચાલે. કર્મ કરવા માટે કર્મ કેવી રીતે કરવું એની વાત ભગવાને અહીંયા કરી છે. દ્વંદ્વો હશે, દ્વંદ્વોથી પર કેવી રીતે થઈ શકાય? જો આપણે જાગ્રત હોઈએ તો દ્વંદ્વોથી પર થઈ શકાય. પણ જાગ્રતની અંદર જો દ્વંદ્વ હાજર છે તો સમજી લો કે તમે પૂરા જાગ્રત નથી. તમે પરીક્ષા આપવા જ્યાં તમને ડાઉટ છે, એનો અર્થ શું થયો કે તમે 100% જાગ્રત નથી, હજી તમે બેહોશીમાં છો. તમને કાં તમારું જે તૈયારી કરી છે એમાં ભરોસો નથી, કાં તમે જે અંદર જેણે તૈયારી કરી છે એની અંદર ભરોસો નથી. આ બેમાંથી એક વસ્તુ ઉપર ભરોસો નથી, માટે દ્વંદ્વ છે. યાદ રાખો, કોઈ પણ કર્મ કરીએ ત્યારે દ્વંદ્વ આવે છે તો સમજી લો કે તમે બેહોશીમાં છો. કંઈક અંશે બેહોશીમાં છો, વધારે નહીં પણ કંઈક અંશે બેહોશીમાં છો. આની ઉપર ફોકસ કરશો, ચેક કરશો, અંતરદ્રષ્ટિ કરશો તો ખબર પડશે. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.